વેકેશન માં રખડવાનો પ્લાન હોય ને બીજો કઈ ન હોય. વેકેશન્સ માં નાનીના ઘરે અગર યુદ્ધ ન થાય તો મેં તો એટલું વાંચીને રાખ્યું હતું ને કે શું જ કહું તમને. આજે તો વિદ્યાર્થીઓ માથેથી જાણે બોજ ઉતરી ગયો હોય ને એવો એમને અનુભવ થાય છે. તો ચલો 10મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીએ કે એમનું છેલ્લું પેપર કેવું ગયું અને વેકેશન્સના શું પ્લાન છે. કેવી રહી બોર્ડની એક્ઝામ? બોર્ડની એક્ઝામ તો હારી ગઈ. હવે બસ વેકેશનમાં મજા કરશી. વેકેશનમાં ફરવા જવાનું અને ક્લાસીસ. આગળ શું કરવાનો વિચાર છે? 11th 12th આર્ટ્સ અને પછી યુપીએસસી. મસ્ત જ ફરવા જવાનું પણ જો કે ગરમી છે એટલે ન જાય. સારી રહ્યું. હારું જ આવશે ને. પેપર હારા ગયા એટલે હારું જોઈ ને. વેકેશન્સ માં તો આપણે છે ને એક ઓનલાઈન એક જોબ મળી છે એ કરવી છે. અંદરથી એ લોકોને ખુશી થાય કે હા અત્યારથી કમાતા શીખી ગયા આગળ જઈને કમાશે. મસ્ત 90+ એક્ઝામ મસ્ત રિઝલ્ટ 90 અપ આપણે એમ કરીએ છીએ, બાકી જે ભગવાન આપે. વેકેશન્સ માં નાનીના ઘરે અગર યુદ્ધ ન થાય તો કાંઈ નહીં, ફરવા જવાનું હે, જ્યાં જાય ને સારું આવશે. 80% આવી જાય. કામે ઘરે રહેવાનું, ફોન જોવાનો આખો દી. બહુ જ સારી ગઈ અને જેવું એક્સપેક્ટ કર્યું હતું એવું પેપર જરાય નહોતું. બહુ જ ઈઝી હતું. મેં તો એટલું વાંચીને રાખ્યું હતું ને કે શું જ કહું તમને. બહાર જવાનું ફરવાનું એવું. વેકેશન માં રખડવાનો પ્લાન હોય ને બીજો કઈ ન હોય. રિઝલ્ટ વિશે કઈ કહેવાનું નથી પણ પાસ થઈ જવાનું એટલું ખબર એમને.